નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા અસાઇનમેન્ટ પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 6નું સોલ્યુશન છે તે જોવાના છે. બરાબર, જેનો ઓલરેડી વિભાગ એ આવી ગયેલો છે. તમે ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ચાલો તો શરૂઆત કરીએ આપણે વિભાગ બી થી. પહેલો સવાલ છે, વિઘટન પ્રક્રિયા એટલે શું? એક ઉદાહરણ આપો. તો વ્યાખ્યા: જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક ગરમ કરતા એક કરતા વધુ સરળ નીપજ મળતી હોય તો તેવી પ્રક્રિયાને વિઘટન કહેવાય. જરૂર નથી ગરમ કરીને જ છૂટું પડે. બરાબર, તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક તૂટીને ગરમ કરવા એની કરતા તૂટીને એક કરતા વધુ સરળ નીપજો મળતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકને તોડવા માટે તમારે ઉર્જા આપવી પડે, જે 3 રીતે આપી શકાય: કા ગરમ કરીને એટલે કે ઉષ્મા દ્વારા, બરાબર, કા વિદ્યુતની મદદથી, કા સૂર્યપ્રકાશના સ્વરૂપમાં ઉર્જા આપવામાં આવે છે. ગમે એક ઉદાહરણ આપવાનું છે તો FeSO4 કે ફેરસ સલ્ફેટનો સ્ફટિક, એને તમે ગરમ કરો એટલે એમાંથી પાણી દૂર થાય અને એનો લીલો રંગ રંગવિહીન થઈ જાય, બદલાઈ જાય. અને એને વધુ ગરમ કરો તો તેનું ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બને. તેમાં FeSO4, બરાબર, એની આગળનું જે સમીકરણ એ આવું છે, લખવાની જરૂર નથી, ચોપડીમાં નથી આપ્યું કે ભાઈ FeSO4 into 7H2O. તમે જ્યારે આને ગરમ કરશો, આનો રંગ લીલો છે, આને જ્યારે તમે ગરમ કરશો તો એમાંથી બનશે FeSO4 પ્લસ 7H2O. 7 પાણીના અણુઓ ઉડી જશે વરાળ બની અને આ રંગ થઈ જશે સફેદ. તો પહેલું સ્ટેપ આ કે ફેરસ સલ્ફેટને તમે ગરમ કરશો તો પાણી દૂર થયો અને રંગ બદલાઈ ગયો. એ આ પ્રક્રિયા, પણ એને લખવાની જરૂર નથી. અને તેને વધુ ગરમ કરો એટલે આ બીનું, એને વધુ ગરમ કરો તો એનું સમીકરણ આપ્યું છે નિર્જળ ફેરસ સલ્ફેટ. ગરમ કરો તો Fe2O3 ફેરિક ઓક્સાઇડ બને, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ છૂટો પડે. મિશ્ર ધાતુ એટલે શું? ઉદાહરણ આપો. તો કે 2 કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુનું સમાંગ મિશ્રણ એને મિશ્ર ધાતુ કહેવાય. બરાબર, કોઈ પણ ધાતુમાં જો અધાતુ કે અન્ય ધાતુને તમે મિશ્ર કરો તો એમાં ઈચ્છિત ગુણધર્મો મેળવી શકાય. આ માટે સૌપ્રથમ પ્રાથમિક ધાતુ એટલે કે જે ઝાઝુ હોય એને પીગાળવામાં આવે અને એમાં નિશ્ચિત પ્રમાણમાં બીજી ધાતુ કે અધાતુ ઓગાળવામાં આવે અને ત્યારબાદ તેને ઓરડાના તાપમાને ઠંડુ પાડવામાં આવે. જેમ કે સ્ટેનલેસ સ્ટીલમાં લોખંડ, ક્રોમિયમ અને નિકલ હોય, સ્ટીલમાં લોખંડ અને કાર્બન, પિત્તળ એટલે કે બ્રાસમાં કોપર અને ઝિંક હોય, અને કાંસુ એટલે કે બ્રોન્ઝ, એમાં કોપર અને ટીન હોય. સત્યાવીસમું, લસિકા એટલે શું? તેના કાર્યો જણાવો. તો કે સાહેબ, આપણા શરીરમાં લસિકા એ પરિવહન સાથે સંકળાયેલી બીજા પ્રકારની રંગવિહીન પ્રવાહી સંયોજક પેશી છે. પ્રવાહી સંયોજક પેશી છે, રંગવિહીન છે, અને બીજા પ્રકારની, પહેલા પ્રકારમાં રુધિર આવશે. વ્યાખ્યા શું છે? તો કે સાહેબ, રુધિર કેશિકાની દિવાલ, આપણા શરીરમાં રુધિર વાહિનીઓમાંથી જ્યારે રુધિર પસાર થતું હોય ત્યારે આ રુધિર કેશિકાની દિવાલમાં નાના નાના છિદ્રો હોય. તો આમાંથી છિદ્રોમાંથી કેટલાક પ્રમાણમાં રુધિર રસ, રુધિર કોષો અને પ્રોટીનયુક્ત પ્રવાહી એ બહાર આવે અને કોષો વચ્ચેની અવકાશમાં જમા થાય. તો એ પ્રવાહી એને લસિકા કહેવાય. તો રુધિર કેશિકાની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા આંતરકોષીય અવકાશમાં જમા થતું કેટલાક પ્રમાણમાં રુધિર રસ, રુધિર કોષો અને પ્રોટીનયુક્ત પ્રવાહી એને લસિકા કહેવાય. અને રુધિર કોષોમાં રક્તકણ ન હોય, યાદ રાખજો. શ્વેતકણો હોય, ત્રાકકણો હોય, પણ એમાં રક્તકણ નથી, એટલે લસિકા કેવું છે? રંગવિહીન છે. બરાબર, ચલો, અને એના કાર્ય પૂછાશે. તો કાર્યોમાં એક, નાના આંતરડામાં પાચિત થયેલી જે ચરબી છે ને એનું શોષણ અને વહન કરવાનું કામ કરે. અને બીજું, બાહ્ય આંતરકોષીય અવકાશમાંથી વધારાનું જે પ્રવાહી હોય એને ખેંચીને રુધિરના પ્રવાહમાં પાછું મોકલી દે. ચાલો, તફાવત અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન, એકદમ સરળ સિમ્પલ.
અલિંગી પ્રજનનમાં એક જ સજીવના શરીરના કોઈ દૈહિક ભાગ દ્વારા નવો સજીવ બને. જ્યારે અલિંગી પ્રજનનમાં તો કે બે વિજાતીય સજીવોમાં જનન કોષોનું યુગ્મન દ્વારા ગર્ભનું નિર્માણ થાય અને વિકાસ દ્વારા નવો સજીવ બને. આટલી જટિલ રચના ન લખવી તો સરળ કે સાહેબ અલિંગી પ્રજનનમાં એક જ સજીવમાંથી નવો સજીવ બને, જ્યારે લિંગી પ્રજનનમાં બે સજીવો દ્વારા નવા સજીવનું નિર્માણ થાય. અલિંગી પ્રજનનમાં સજીવની જાતિ આરે કોઈ સંબંધ હોતો નથી, જ્યારે લિંગી પ્રજનનમાં બે વિજાતીય સજીવો હોવા જરૂરી છે. અલિંગી પ્રજનનના પ્રકાર છે ભાજન, પુનઃસર્જન, કલિકા સર્જન, અવખંડન, બીજાણુ સર્જન એના પ્રકાર છે, જ્યારે લિંગી પ્રજનનમાં કોઈ પ્રકારો નથી. બરાબર. અલિંગી પ્રજનનથી બનતા સજીવો એ બદલાતા પર્યાવરણની સામે જાતિનું અસ્તિત્વ ટકાવી રાખતા નથી, જ્યારે લિંગી પ્રજનનથી બનતા સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે. ચલો, ગર્ભ નિરોધન યુક્તિ કે સાધનો અપનાવવાના કારણો કયા હોઈ શકે? કે ભાઈ મનુષ્ય કયા કારણોસર ગર્ભ અવસ્થા છે એને અટકાવવા માંગે છે, એનું કારણ શું છે? તો કે કારણમાં અનિશ્ચિત ગર્ભધારણને રોકવા માટે. બરાબર. કે ઘણીવાર આપણે એવું જોઈએ છે કે આજના સમયમાં લોકો પ્લાનિંગ કરી, બચ્ચાઓનું પ્લાનિંગ કરી અને બાળકો છે તે ઉત્પન્ન કરે છે. તો ભૂલ શું કે બાય ચાન્સ કે હજી પેરેન્ટ્સ તૈયાર ન હોય, આર્થિક સ્થિતિ હોય, મેન્ટલ સ્થિતિ હોય, બરાબર, એને પહોંચી વળવા માટે માતા પિતા હજી તૈયાર ન હોય, એટલે એ સમયમાં ગર્ભ ન રહી જાય તો એના માટે ગર્ભ નિરોધક યુક્તિઓ વાપરતા હોય, એટલે અનિશ્ચિત ગર્ભધારણને રોકવા માટે. બીજું છે માનવ વસ્તીઓના નિયંત્રણ માટે. બરાબર. આજનું સૂત્ર અમે બે અને અમારા બે. પણ હવે 21મી સદીમાં અત્યારનું લેટેસ્ટ સૂત્ર હું અમે બે ને અમારો એક. તો સાહેબ વધારે વસ્તી નથી વધારવી, એના માટે ગર્ભ નિરોધન યુક્તિ સાધનો વાપરે છે. અને ત્રીજું છે જાતીય સંક્રમિત રોગોથી ફેલાવવા માટે. કે સાહેબ જાતીય સમાગમ દરમિયાન કોઈ એક પાર્ટનરને કોઈ જાતીય રોગ હોય, સિફિલિસ છે, ગોનોરિયા છે, એઇડ્સ છે, બરાબર, મસા, આ બધા જાતીય રોગો છે, તો એનાથી બચવા માટે એના ગર્ભ નિરોધક યુક્તિ સાધનો છે તે વાપરે છે. ત્રીજું, ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ શું કામ હોય? તો કે મેં પણ અહીંયા જો આજે લાલ રંગ, સવાલ કાળા અક્ષરનો છે, જવાબ લાલ રંગનો રાખ્યો. શું કામ? તો કે સાહેબ લાલ રંગ એ એક પ્રકાર એવું કહે તો ખતરાનો ચિહ્ન કહેવાય. ખતરો મીન્સ કે જનરલી તમે જુઓ જે ડેન્જરનું ચિહ્ન હોય ને લાલ રંગનું હોય, પણ એનું કારણ શું છે? એ જ ભયદર્શક સિગ્નલમાં રંગ લાલ હું કામ રાખ્યો છે? તો કે સાહેબ લાલ રંગ છે ને દૂર સુધી જોઈ શકાય, અને લાલ રંગનું જે પ્રકીર્ણન એટલે કે ફેલાવવું જોઈએ ને ફેલાવો બહુ ઓછો થાય. જો લખ્યું છે લાલ રંગની તરંગ લંબાઈ વધુ છે, અને એટલે ધુમ્મસ કે ધુમાડાની હાજરીમાં બીજા રંગની સાપેક્ષે તેનું બહુ ઓછું પ્રકીર્ણન થાય, અને એટલે એને ઘણા દૂરથી પણ એને જોઈ શકાય છે. આથી લાલ રંગના પ્રકાશનો ઉપયોગ ભયદર્શક સિગ્નલમાં કરવામાં આવે. ફેલાઈ ન જતો એટલે દૂર સુધી જોઈ શકાય. 31મો આઈએમપી છે વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે બ્રેડનું ટોસ્ટર હોય, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી હોય, એના વાહકો શુદ્ધ ધાતુના ન બનાવતા મિશ્ર ધાતુના કામ બનાવવામાં? તો કે સાહેબ જેટલા વિદ્યુત તાપીય ઉપકરણો છે, ટોસ્ટર, ઇસ્ત્રી, એની કોઇલ એટલે અંદર તારનું જે ગૂંચળું છે એ શુદ્ધ ધાતુની બદલે મિશ્ર ધાતુ નિક્રોમ એનું બનાવવામાં આવે છે. એનું કારણ શું છે? તો કે 3 મુખ્ય કારણ. પહેલું કે મિશ્ર ધાતુ ખાસ કરીને નિક્રોમ એની અવરોધકતા તેના શુદ્ધ ધાતુ કરતા ઓછી હોય. એવું નહીં ખાલી નિક્રોમ, બધી જ મિશ્ર ધાતુઓની જે અવરોધકતા છે એ એની શુદ્ધ ધાતુ કરતા વધારે હોય. મીન્સ કે નિક્રોમ શેમાંથી બને છે? તો કે નિક્રોમ બને છે નિકલ, ક્રોમિયમ, મેંગેનીઝ અને અલ્પ માત્રામાં લોખંડ હોય. તો આ 4 શુદ્ધ ધાતુની અવરોધકતા જેટલી હોય ને એની કરતા મિશ્ર ધાતુની અવરોધકતા વધુ છે. એટલે બીજું, મિશ્ર ધાતુ ઊંચા તાપમાને ત્વરિત ઓક્સિડાઇઝ થતી નથી, એટલે કે સળગી ન જતી, દહન પામતી નથી. શુદ્ધ ધાતુ હોય તો એને ગરમ કરો તો લાલચોળ થઈ જાય ને હવામાન ઓક્સિજન પ્રક્રિયા કરીને સળગી જાય, જ્યારે મિશ્ર ધાતુ સળગી જતી નથી અને મિશ્ર ધાતુનું ગલન બિંદુ ઊંચું હોય.
ઊંચું હોય મીન્સ કે સાહેબ જે પણ છે, ધારી લો કે નિક્રોમ આપણને નથી ખબર કેટલું છે, ઉદાહરણ તરીકે 1000 સેલ્સિયસ છે તો એ 1000 ઘણું ઊંચું છે એટલા માટે. જો કે એની શુદ્ધ ધાતુ કરતા તો નીચા જ હોય ગલન બિંદુ, એવું ભણ્યા છો. પણ અહીંયા લખ્યું છે કે મિશ્ર ધાતુના ગલન બિંદુ ખૂબ ઊંચા છે એટલે સરળતાથી એ પીગળી પણ જતી નથી અને એટલા માટે. તો કોઈ કે સાહેબ તો એની કરતા તો ધાતુનું ગલન બિંદુ ઊંચું હોય તો વાપરી ન શકાય, પણ ધાતુ ઊંચા તાપમાને ઓક્સિડાઇઝ થઈ જાય, સળગી જાય, દહન પામે એટલે ધાતુ નથી વપરાતી. ઓકે, ચાલો એક દાખલો છે. 25 ઓહમનો અવરોધ ધરાવતો એક બલ્બ, મોસ્ટ આઈએમપી છે, બોર્ડમાં પણ લગભગ પૂછાઈ ગયેલો છે, અને એક અજ્ઞાત અવરોધ છે આર અથવા તો R1 કીધું હશે, બરાબર. એને પરિપથમાં 12 વોલ્ટની બેટરી આરે શ્રેણીમાં જોડેલો છે અને જો વહેતો વિદ્યુત પ્રવાહ 0.4 એમ્પિયર હોય તો એ જે અજ્ઞાત અવરોધ છે ને એનું મૂલ્ય શોધો. ચલો તો આપણે અજ્ઞાત અવરોધ એને R1 કહીએ અને જે બલ્બ છે એનો અવરોધ એને R2 કહીએ. જેનું નામ પેલું એનો અવરોધ પેલો હોય, પણ અહીંયા અજ્ઞાત અવરોધને R1 કીધેલો છે, તો અજ્ઞાત અવરોધને R1 કહીએ અને બલ્બનો અવરોધ R2 જે 25 ઓહમ આપ્યો છે. 12 વોલ્ટની બેટરી એટલે વોલ્ટેજ આપ્યા છે 12 વોલ્ટ અને પરિપથમાંથી પ્રવાહ પસાર થાય છે 0.4 એમ્પિયર. તો એ R1 શોધવાનો છે. તો સાહેબ એક કામ કરીએ, પેલા શ્રેણીનું કુલ અવરોધ શોધી લઈએ. તો શ્રેણી જોડાણના સૂત્ર પ્રમાણે, પેલા પરિપથનો કુલ અવરોધ ઓહમના નિયમ પ્રમાણે R બરાબર V ના છેદમાં I, કુલ વોલ્ટેજ છે 12, પ્રવાહ 0.4, પોઈન્ટ કાઢો એટલે 4 ના છેદમાં 10, છેદનો છેદ અંશમાં ગયો તો 12 ગુણ્યા 10 ના છેદમાં 4, 4 તેરીને 12 થાય, 3 ગુણ્યા 10 એટલે કુલ અવરોધ પરિપથનો કેટલો આવી ગયો 30 ઓહમ. હવે શ્રેણીના કુલ અવરોધનું સૂત્ર મૂકો. તો સાહેબ શ્રેણીનો કુલ અવરોધ R બરાબર R1 પ્લસ R2, જેમાંથી આપણે અજ્ઞાત શોધવું એટલે R1 શોધવું હશે તો R2 ને સામે મોકલો તો R1 બરાબર R માઇનસ R2. R કેટલો છે 30, R2 કેટલો છે 25, 30 માંથી 25 બાદ કરો તો 5, જે અજ્ઞાત અવરોધ છે એનું મૂલ્ય હશે 5 ઓહમ. 33 બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી, કેમ? કારણ તો કે સાહેબ બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય ન છેદે, કેમ? તો કે જો છેદે તો એનું જે છેદ બિંદુ છે ને ત્યાં બે સ્પર્શક દોરી શકાય. સાહેબ તો ભલે દોરાય, આપણા બાપાનું શું જાય, દોરો ને. પણ મિત્રો યાદ રાખો કે ભાઈ આ ગજ્યો ચુંબક છે. માની લો કે એક ક્ષેત્ર રેખા ત્યાંથી આમ જાય અને બીજી ક્ષેત્ર રેખા ધારી લો કે આમ છેદે. નો છેદે, પણ ધારો કે છેદે તો શું થશે? તો કે સાહેબ તો એનું જે છેદ બિંદુ છે ને છેદ બિંદુ પાસેથી બે સ્પર્શક આવે. મીન્સ કે આ છેદ બિંદુ પાસે એક સ્પર્શક આમ પણ દોરી શકાય અને બીજો સ્પર્શક આમ પણ દોરી શકાય. અને આ સ્પર્શક શું બતાવે છે? તો કે સાહેબ સ્પર્શક બતાવે છે તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. હવે ચુંબકની આજુબાજુમાં તમે કોઈ એક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોય. હવે અહીંયા છેદ્યા એટલે છેદ બિંદુએ બે સ્પર્શક થયા, તો બે સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની બે દિશા દર્શાવે. અને કોઈ એક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બે અલગ અલગ દિશાઓમાં હોય નહીં, અને એટલે એ શક્ય નથી. અથવા તો તમે આ બિંદુ પાસે હોકાયંત્ર મૂકો તો હોકાયંત્રની સોય બે અલગ અલગ દિશામાં આવે ન આવે, અને એટલે શક્ય નથી. બરાબર, એટલે બે ક્ષેત્ર રેખા ક્યારેય છેદતી નથી. સમજાવો થોડાક સામાન્ય પગલાઓ દ્વારા ઘરગથ્થુ કચરાનું પ્રમાણ ઘટાડી શકાય. તો ઘરે જે કચરો ઉત્પન્ન થાય એનું પ્રમાણ ઘટાડવા શું કરશો? તો કે સાહેબ એક વખત વાપરીને ફેંકી દેવાય ને એવી વસ્તુઓ નહીં ખરીદવાની. જેમ કે બાળકોના ડાયપર છે, બરાબર, પછી ઘડિયાળમાં નાખવાના સેલ છે, રિમોટના સેલ છે, બેટરી એટલે, બરાબર. આ સિવાય તો કે એકવાર વાપરીને ફેંકી દેવાય એવી પેન નહીં લેવાની. કાગળ જે આપણે કપ પેલું લઈએ છીએ આપણે જમવા માટે, ડિસ્પોઝેબલ ડીશ છે, કપ છે, એ પણ એકવાર વાપરીને ફેંકી દેવાના છે. એવી વસ્તુઓ ખરીદવી નહીં. બીજું, પુનઃ ઉપયોગ કરી શકાય એવા બાળકોના ડાયપર ખરીદવા. જો કે ડાયપર ફેંકી દેવા માટે જ લીધા હોય, પણ એ લેશો તો એનાથી કચરો થશે. આપણે કચરાને ઘટાડવાનું છે. ભલે કરીએ નહીં તો કાંઈ નહીં, કરવું જ જોઈએ, પણ ન કરીએ તો કાંઈ નહીં, પણ સવાલના જવાબમાં તો લખવાનું. ત્રીજું, શાકભાજી અને ફળો એને છૂટા ખરીદવા. બજારમાં ખરીદી કરવા જઈએ ત્યારે વસ્તુઓને છૂટી ખરીદવી.
બરાબર. આ તો કપડા લેવા ગયા હોય તો બેગ હારી માળી હોય તો એક વધારાની માગી લે, એમ નહીં, છૂટા ખરીદવાના. જૂના થઈ ગયેલા બૂટ ચપ્પલને ફેંકી ન દેતા એને જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં આપી દેવા. પુનઃ રિચાર્જ કરી શકાય એવી બેટરીઓ ખરીદવી અને લખવા માટે કાગળની બંને સાઈડનો ઉપયોગ કરવો અને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવી કાગળ કે કાપડની થેલીઓ વાપરવી. આવું કરીએ તો કચરો ઘટાડી શકાય. 35. સમજાવો કે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એક માર્ગી છે. 2 માર્ક્સનું કારણ છે તો આકૃતિ દોરવાની જરૂરી નથી. કે સાહેબ નિવસન તંત્રમાં ઉર્જાનું વહન એક જ માર્ગે થાય. કેમ? એટલે કે લીલી વનસ્પતિમાં આવેલી સૌર ઉર્જા ફરી પાછી સૂર્યમાં ન જાય. સૂર્યની ઉર્જા વનસ્પતિમાં આવી, વનસ્પતિમાંથી તૃણાહારી, તૃણાહારીમાંથી નિમ્ન માસારી, નિમ્ન માસારીમાંથી ઉચ્ચ માસારીમાં ગઈ. હવે વનસ્પતિમાં આવેલી ઉર્જા પાછી સૂર્યમાં ન જાય. તેવી જ રીતે તૃણાહારી તરફ આવેલી ઉર્જા ફરી પાછી ઉત્પાદકો તરફ પાછી જતી નથી. બરાબર. અને આમ પોષક સ્તરમાં ઉર્જાના વહન દરમિયાન ઉર્જાનો કેટલોક જથ્થો બિન ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે, જેનો ઉપયોગ કરી શકાતો નથી. આમ વિવિધ પોષક સ્તર તરફ ક્રમશઃ વહન પામતી ઉર્જા અગાઉના સ્તરના સજીવો માટે પ્રાપ્ત હોતી નથી. તો આ કારણ કહી શકાય કે ઉર્જાનું વહન એક માર્ગી છે. 36. તફાવત આપો જલવાહક અને અનવાહક. જલવાહક કે વનસ્પતિમાં પાણીના વહન સાથે સંકળાયેલી પેશી અને જલવાહક પેશી કહેવાય, અને ખોરાકના સ્થળાંતર સાથે સંકળાયેલી પેશી અને અનવાહક કહેવાય. જલવાહિની, જલવાહિનીકી એ જલવાહક પેશીના મુખ્ય ઘટકો છે, જ્યારે આમાં ચાલની નલિકા અને સાથી કોષો તેના ઘટકો છે. જલવાહકમાં પાણીનું વહન ઉધ્વ દિશામાં થાય છે. અનવાહકમાં ખોરાકનું સ્થળાંતર ઉધ્વ અને અધો એમ બે દિશામાં થાય. પાણી નીચેથી ઉપર જ જાય, જ્યારે ખોરાક ઉપરથી બની નીચે પણ આવે અને ઉપરથી એની ઉપર જાય. ક્યાં? ટોચ સુધી. જલવાહકમાં પાણીના વહન દરમિયાન ઉર્જાનો ઉપયોગ નથી થતો, જ્યારે અનવાહકમાં ખોરાકના સ્થળાંતરમાં ઉર્જાનો ઉપયોગ થાય. કારણ આપો વિદ્યુત ઉપકરણોને અર્થિંગ કરવું જરૂરી છે. તો કે અર્થિંગનું કાર્ય કરીએ તો કે સાહેબ જેના ઉપર લીલા રંગનું અવાહક આવરણ હોય તેને અર્કિંગ નહીં, અર્થિંગ વાયર કહેવાય, જેને મોટા ભાગે ઘરની નજીક જમીનમાં ધાતુની પ્લેટ સાથે એને જોડેલો હોય. અર્થિંગ વાયરનો ઉપયોગ મોટા ભાગે ધાતુનું આવરણ ધરાવતા હોય એવા વિદ્યુતના સાધનોમાં સુરક્ષાના સંદર્ભમાં વાપરવામાં આવે. અને આ અર્થિંગ વાયરને સાધનોની ધાતુની સપાટી હારે જોડેલો હોય. જ્યારે વિદ્યુતના સાધનોમાંથી કોઈ પ્રવાહનું લીકેજ થાય તો એ પ્રવાહ જમીનમાંથી સરળતાથી જતો રહે, એટલે અર્થિંગ વાયર એ નીચા અવરોધ વાળો વહન માર્ગ પૂરો પાડે છે, અને જે વિદ્યુત સાધનો વાપરનાર વ્યક્તિને વિદ્યુતના શોકથી રક્ષણ આપે. કેવી રીતના? તો કે ધાતુના સાધનો જેવા કે ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ પંખો, ફ્રીજ વગેરેને અર્થિંગ કરવું જરૂરી છે. કેટલીક વાર આકસ્મિક રીતે જો વિદ્યુત સાધનો જ્યારે જોડાયેલા વાયરોની ઉપરનું અવાહક આવરણ નીકળી ગયું હોય, પરિણામે સાધનોના ધાતુના આવરણ ઉપર પ્રવાહ લીકેજ થાય, અને આ સાધનને જો કોઈ વ્યક્તિ અડે તો એને ભયંકર શોક લાગે, જેનું મૃત્યુ પણ થઈ શકે. એટલે પ્રવાહને જમીનમાં જવા દેવો જોઈએ, અને આ માટે એને અર્થિંગ કરવું જોઈએ. બરાબર. તો મિત્રો આ હતો સેક્શન બી. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.